ખેડાના નડિયાદમાં પણ કાર રોકેટની જેમ આવી અને બાઇક ચાલકને હવામાં ફંગોળ્યો। નડિયાદના પીચ વોકવે પાસેથી સામેથી એક વાન પૂરપાટ આવી રહી હતી, ત્યારે નહેર તરફથી બાઇક ચાલક જઈ રહ્યો છે। તે સમયે કંઈ સમજે તે પહેલા જ પૂરપાટ આવતા વાન ચાલકે બાઇક ચાલક સાથે મોતની ટક્કર મારી। કારની સ્પીડ એટલી જોરદાર હતી કે બાઇક નહેરમાં ખાબકી। રાજકોટમાં સિટી બસની અડફેટમાં બાળકનું મોત થયાની ઘટનામાં ડ્રાઈવરની ધરપકડ થઈ। રવિવારે કણકોટ રોડ પાસે લાભુભાઈ ત્રિવેદી એન્જિનિયરિંગ કોલેજ સામે અકસ્માત સર્જાયો। આ ઘટનામાં બેફામ સિટી બસ ચાલકે માતા અને પુત્રને અડફેટે લેતા 7 વર્ષના બાળકનું મોત નીપજ્યું। ઘટના બાદ રાજકોટ તાલુકા પોલીસે બેફામ સિટી બસ હંકારનાર ડ્રાઈવરની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી। રાજકોટની સ્ટર્લિંગ હોસ્પિટલની બાજુના આવાસમાં લાગી આગ। રાજકોટ શહેરના 150 ફૂટ રિંગ રોડ સ્ટર્લિંગ હોસ્પિટલની બાજુમાં આવાસના મકાનમાં આગ લાગી હતી। આવાસના કમ્પાઉન્ડમાં પડેલી રેકડીઓમાં કોઈ કારણોસર આગ લાગી જતા દોડધામ મચી ગઈ। આ અંગેની લોકોને જાણ થતાં લોકોના ટોળા એકત્રિત થઈ ગયા। લોકોએ પાણીનો મારો ચલાવ્યો। ફાયર વિભાગની ટીમને પણ બોલાવી હતી। પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવા તપાસ હાથ ધરી હતી। અચાનક આગ લાગતા આવાસમાં રહેતા લોકો પણ ડરી ગયા હતા। રેકડીઓમાં આગ કયા કારણોસર લાગી તે હજુ જાણવા મળ્યું નથી। સુરેન્દ્રનગરના દુધરેજમાં ફર્નિચરના શોરૂમમાં આગ લાગતા દોડધામ મચી ગઈ। દુધરેજ પાસે મેઇન રોડ પર આવેલ ફર્નિચરના શોરૂમમાં આગ લાગતા લાખોની કિંમતનો મુદ્દામાલ બળીને ખાક થઈ ગયો। શોરૂમમાં રહેલ લાકડાના ફર્નિચરની વિવિધ વસ્તુઓ સહિતનો મુદ્દામાલ આગમાં બળીને ખાક થયો। સદનસીબે કોઈ જાનહાનિનો બનાવ નથી બન્યો। પાલિકાની ફાયર ફાઇટરની ટીમ ઘટના સ્થળે પહોંચી આગને બુઝાવવાની કામગીરી હાથ ધરી। વડોદરામાં વિદેશી યુવતીઓએ કરી દેશી વસ્તુઓની ચોરી, તો પાદરામાં સાયકલ ચોર પકડાયો। યુવતીઓ દેશી વસ્તુઓની ચોરી કરતી કેમેરામાં કેદ થઈ ગઈ છે। વડોદરાના અજવા નિમિટા રોડ પર આવેલી ઓફિસમાં વિદેશી યુવતીઓ ઘૂસી હતી। વાઘોડિયાની ખાનગી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી યુવતીઓએ ઓફિસના તાળા તોડીને અંદર પ્રવેશી હતી। ઓફિસમાંથી ટીવી, પ્રિન્ટર સહિત 19,000નો સામાન ચોરી કરી ફરાર થઈ ગઈ। આ અંગેની જાણ થતાં કપુરાઈ પોલીસે વિદેશી યુવતીઓ સામે ફરિયાદ નોંધી। તો વડોદરાના પાદરામાં સાયકલ ચોર પકડાયો। ચોર શહેર ગ્રામ્ય વિસ્તારમાંથી સાયકલની ચોરી કરતો। પોલીસે 9 સાયકલ સાથે ચોરને દબોચી લીધો છે। તો સીસીટીવીના આધારે પોલીસે ઉકેલ્યો છે લૂંટનો કેસ। સુરતની ઉમરા પોલીસે ફિલ્મી સ્ટાઇલમાં ચેન લૂંટતો આરોપી પકડી પાડ્યો। ઘટનાને અંજામ આપ્યા બાદ પોલીસ ધરપકડથી બચવા આરોપીઓ મોટરસાયકલની રજિસ્ટ્રેશન નંબર પ્લેટ, આગળનો લુક અને પહેરવેશ પણ બદલી નાખતા હતા। જોકે સુરતના ઉમરા વિસ્તારમાં બનેલી ચેન સ્નેચિંગની ઘટનામાં પોલીસે આરોપીઓના માત્ર શૂઝ ઉપરથી ગુનાનો ભેદ ઉકેલી કાઢી 2 પૈકીને એક આરોપીની ધરપકડ કરી છે। આરોપીની પૂછપરછમાં 7 જેટલા ગુનાઓના ભેદ પણ ઉકેલાઈ ગયા છે। આરોપીની ધરપકડ કરવા પોલીસે સુરત અને વડોદરા વચ્ચેના 100 જેટલા